ભાઈ બાપુ ભાલે 10 જણા રાખે છે ને તો આપણે હોય રાખવાના. એટલે બાપુનો વિડીયો જોઈ લો ને એવી સેમ કોપી રાખવા. એટલે મારા જેવું બનવું હોય તો હોનાના આડકા જોઈએ એમને નાહી બનાતું કે આ રૂપિયા પર નથી બન્યો એવું લોહી વાર્યું છે તારે ને ભાઈ. આજે અમને ઓંબો રૂપિયો હોય અને કાલે તો જુડવા જાય. એટલે આ ઓંબો અવડે રૂપિયો છે મોર આવે કેરીઓ પૈ લાગે તત ઘઉં વાવો ને તત ઠેસર લઈને જવું નીકળી જાય. જેવું પોની વાર્યું હોય એવું પાકે. પછી અહીંયા પૂછ આવડે ગયો ગુરુવારે તો હું બેઠેલો ગાદીએ મારે એક કાકી આવ્યો પૂછ્યું કે બાબુ અમારી ઝોંપડીનું ડાળ છે કોને પહોંચ્યો છે મને કહો. લો શું કે મને ખબર પડી કે જો મારી જ જોડે આવા આવે છે તો મારા બાપને તો કેવા કેવા મળતા છે. એટલે બાર બીજના ધણીને તો લે આ બધા ભંગારના વેપારી સમજે છે કે અમે જ છીએ એમ. એક અહીંયા પંચમહાલમાં એક મહારાજ છે એમનું નામ તો નહીં લેતો પણ એવું જ સમજે છે કે હું જ ગુરુ છું એમ. હું જ પોતે ભગવાન મારી જ આરતી ઉતારો મારું જ ભક્તિ કરો એમ. કેમ કે તાર ત્રિલોકનો નાથ કઈ તાર બાપ છે તારો છોકરો છે એટલે એની આરતી કરીને હું કઈ કહું છું ભાઈ. હું દેખાડો કરવા આવતો નથી. આજે નહીં કરતો કાલે નહીં કરતો. ફાવે તો મને બોલાવવાનો ના ફાવે તો નહીં બોલાવવાનો. હું કોઈને કહેતો નહીં કે મને બોલાવો. મારા દરબારની અંદર મારા પૈસાનું ઘી બારો છું બધું બારો છું મેં 24 કલાક. એટલે તો મેં પોસ્ટર મારી દીધું કે અહીં દોરા દાગા થતા નથી. અહીં આગળ શ્રદ્ધા ને વિશ્વાસ હોવો જોઈએ. પોસ્ટરમાં લખેલું છે ને બસ. અમુક તો છે ને ગવાઈ વારી ને આવે રૂપિયા વારી. એટલે રૂપિયા શું દેખાઈ શકે છે? દેખાય છે કે ભાઈ સારું. અત્યારે બધા કે બાપુ મારા ઘેરથી તો બહુ દારૂ પીએ. દારૂડિયાને કોઈ કરેલું હોતું નહીં. કોઈ નડાવ નહીં હોતો. કોઈને કરેલું કે કોઈને કોઠે ઉતારેલું હોતું નહીં. ખાલી એનો શંખ એનો રંગ અને કોઈ વાતનું ટેન્શન તો માણસ પીતો હોય કોઈ કશું હોતું નથી. આ ચોખ્ખું કહી દઉં. એટલે કઈ પૂછાવા આવવાનું જ નહીં. અત્યારે એવી કે મારા હાહુન મારે બનતું નહીં તો તારે તું તમે બે મગડો હવાર કરો તેને મેં કહી દઉં એકનો મગડો મરવો જોઈએ તો જ રાગ આવે. અને જેવું હાહુનું રાખ્યું એમ તમારું રાખીએ. અને હાહુને એમ કેવાનું તારા હારા ખુરશી પર હતા કે પાછળ અડારામ પડી રહેલા. તો જેવું કર્મ કરશો ને એવું મળશે. તમારા મા બાપની સેવા કરશો તો તમારા આ છોકરું કરશે. જેવા મારા મા બાપે જે એમના મા બાપની સેવા કરીએ છીએ તારે હું કરું છું. નકર જે એમને લાત મારીએ છીએ તો હું મારતો છું બાપા ભાઈ હું તમારો કોઈ હગો નથી. એટલે એવું કહું છું કે મારે કઈ પ્રોગ્રામ કરવાનો નહીં. એકને ઉતરણ તો ચાલશે પણ હા તમે બધા બેઠા હોય અને હું ડેગ ઉતારું એટલે તમને લોકો લાગે કે આ બાપુ તો સરઘસ મેં આયા. ભાઈ આ સરઘસ નહીં ચાલતું. આ તો 12 બીજના ધણીનો જયારે 12 બીજનો ધણી 16 પગલે કુમકુમના પગલે જયારે મીનળદેવના ઓંકને ઉકળતી ડેગે રમેલો ને તારને ઉકળતી ડેગો રમાય છે. અત્યારે તો મોઢે હો ઉતારતા થઈ જાય. એટલે ભગવાનને શું સરઘસ બનાવી દીધો છે. અને ઉકળતી ડેગ રમે એટલે અહીંયા આગળ ઓલણ ના પડવું જોઈએ. ધક ધકતી ડેગો આવી જોઈએ. એ ડેગો ઉતારો તો હું કહેવાય કે 12 બીજનો ધણી હું પોતે પગે પડું ભાઈ. પછી તો ઓલન કરીને તો મારા સેવકો હોય બધા ઉતાર દેશે ભાઈ. 12 બીજના ધણીનો માથે હાથ હશે ને તો કોઈ દાડો તે તંખલો પડે નહીં. પણ ખાલી ખોટો જો તું બનીને આવ્યો છું ને પેલું યાદ રાખવાનું કે પોતાનો ગુરુ હોવો જોઈએ. કેમ કે રામદેવજીનો ગુરુ પોતે વાડીનાથ બાવો હતો. કે કઈ વાડીનાથ બાવાએ રામદેવજીને શિષ્ય બનાવ્યો નતો પણ એના શરણોની અંદર આશ્રય આલ્યો ને તેથી એને ગુરુ માની લીધેલો કે આજથી તું મારો ગુરુ. ત્યારે વાડીનાથ બાવાને વચન હતું કે તું બીજો શિષ્ય બનાવીશ ને તારે આ ભેરવાનું મૃત્યુ થશે. આજે ભેરવો રામદેવજીનો ગુરુ ભાઈ છે કે એનો દુશ્મન નથી. આજે ભગવાન રામદેવજીએ 12 બીજના ધણીએ આજે નોમનો નેજો ડાલીબાઈને ચડે દશમનો રામદેવજીને 11 નો પ્રસાદ ભેરવાને ચડે છે સાહેબ. એટલે બધું શાસ્ત્રોનું ધ્યાન રાખવું પડે. એમને એમ નહીં કે 12 બીજના ધણીએ 54 વર્ષની અંદર સમાધિ એમને એમ નહીં લીધી. અમુક મહારાજ મને પૂછે કે રામદેવજીના ગુરુ કોણ એટલે હું માઇક ઓંગલો એમને નહીં બેઠો હોય. હાલો અને સવા શેરના પેડાથી તોડવા બેઠા તો 12 બીજના ધણીને ફૂલની પોખરીની જરૂર છે. પૈસાની જરૂર નથી. હું હકીકત કહી દઉં છું. હું પંચમહાલમાં બહુ પ્રોગ્રામ કર્યા છે. કોઈ બી હોય મારા શબ્દ જેને લાગતા છે ને એને ખોટા લાગે. કેમ કે જે ખોટું કામ કરતો હોય એને લાગશે અને જે સાચો સંત છે ને એને કોઈ દિવસ લાગે નહીં. કોઈ જીવનમાં ના લાગે ને. આજે પંચમહાલ ની અંદર કહું છું કે 12 બીજના ધણીનો દરબાર હોય અને 12 બીજનો ધણી કુમકુમના પગલે આવ્યો હોય આગળ માતાઓ ધૂળવા આવે ના ભાઈ.
પેલા તમારું જુઓ. આજે હું છું બરાબર ભાઈ, અને હું જ જો બીજી લઈને ફરતો હોય તો તમે એમ કહો બાપુ પેલા તમારું જુઓ પછી બીજાને કહો. બાપુની 20 વર્ષની ઉંમર છે. આ ઉંમરે કઈક ભક્તિ કરવાની જરૂર નથી. આ જ ઉંમર છે. કરે છે શું નહીં. જયારે મરી જશો ને તારે પૂછશે કે આ કેવી રીતે મર્યો હતો. તમે જશો તારે પૂછવા આવશે કે ભાઈ આવો કેવી રીતે મરી ગયેલો. આ જીવતે જીવતે કોઈ પાણીનું નહીં પૂછ્યું ને. મરી જા ભાઈ તો એમ કે છે 10 રૂપિયા મોઢે મૂકજો ને ભાઈ. અને આજે હું લેડીઝ ને, હું સ્ત્રી જાતને બહુ મોટું માન આપતો હોઉં છું. કેમ કે ભગવાન શંકરે સ્ત્રી પદને બહુ મોટું આપ્યું છે, શક્તિનું રૂપ આપ્યું છે ભાઈ. અત્યારે તમે બધા ભુવોના બહુ દોરા થતા ગરમ બોધે. તમારે પહેરવું હોય ને તો તમારા ધણીનું ખાલી મંગળસૂત્ર એટલું રાખો. કેમ કે 4 ફેરાની અંદર, સાક્ષીની અંદર એ પહેરાવવામાં આવ્યું. એ પવિત્ર ધાગો જયારે ઉતરી ગયો ને એનાથી મોટી વિધવા કોઈ નથી. પછી તમે 3ના તરભેટે જઈ અને જયારે એવો જતો રહે તારે એવું કહો કે મારા ઠાકોર તમારે વહેલા ગઈ હોત તો આગળ પડે. અમારા સમાજમાં એવું કે પણ તારો ઠાકોર જીવતો તોલે જઈને તો તે રાખ્યું ના, મરી જા ભાઈ તો હું કામ કરું. વાત બરાબર ને. મરી જાવ પછી તો લુગડો કશાય કોમનો નહીં. જીવતે જીવ બાપુને ઉડારો ને તો શિયાળીની અંદર સાદરો ઓઢીને બેહી છે તો ઠંડી લાગે નહીં તો તમને આશીર્વાદ મળશે. મરી જાવ પછી તો બાપુને બહુ સાદરો થશે. શું કોમ કશાય કોમને નહીં. મારે કશું જોતું અને મેં આજથી નહીં, હું આજે મારી 14 બીજ થઈ. આજે 585 વસ્તાર આવ્યા છે 13 બીજ ની અંદર સાક્ષી ની. કે કોઈ દિવસ મેં કોઈ જોડે 5 રૂપિયા લીધો નથી. 2200 જોડો પૈને આવ્યો છે. આ તો મારા નજીક ગામના છે તો જોને કે બાપુના દરબારમાં કેટલું કામ થાય છે. વિશ્વાસ ને ભાવ હોવો જોઈએ. અત્યારે તો મને બધા પૂછવા બાપુ મન ક્યાંનો પડતો, એટલે કાલથી તું ધૂનવા વળે. બાબુ હું જાને આરતી કરું 12 બીજના ધણીની તારે મને બગાહો આવે. એટલે તું ઊંઘ્યો ના હોય તો બગાહો આવે ને. મારા 24 કલાકના ઉજાગરા છે. અને મારું બાપ નહીં કહેતા કે મારા બાપને ગૌરવ થતું હશે કે મેં એક મર્દને અવતાર આવ્યો નહીં. પણ મારા જેવો જેસર જાડે તો કોઈ પેદા નતો થયો. એ તો જેસર આ જે ગોપરી તો આખું જોવાનું છે કે બાપુ કોણ હતો. મારે કઈ કહેવાની જરૂર નથી. એટલે 4 માણસ વચ્ચે જો તમે સાચું બોલો ને એનાથી મોટો સાચો માણસ કોઈ નહીં. એટલે નહીં કહેતા કે દુનિયા દગાબાજી, પાછળ આપણું શું બોલે ને આગળ શું બોલે. અહીં આગળ આવડે આ ગરદની ઘેર ખાશે પીશે અને ઘેર જઈને તો એવી વાતો કરશે કે યાર રતનબેન ના ઘેર તો કઈ ડાળીનો હવાદ આવ્યો નતો. પણ એને કર્યું છે એને ખબર છે ને ભાઈ. તમારો સમાજ કઈ અમાર જેવું, અમાર જમીન જેવું નથી ભાઈ કે દરબારો એક ભીગું મિલી આવે કરી આવે. તમે કરતા હોય તમને ખબર છે ને. આજે હું એવું કહું કે બાપુ તરીકે આવું ભાઈ 5000 રૂપિયા લઈ તો હું આવીશ ને ના આવું. એનાથી હું અહીં કોમલો કરે. ભિખારી નામ આપણે કઈ ફરક જ નહીં ને. તમે અહીં ભીખ માંગો છો પેલો બહાર માંગે છે, એમાં ફરક જ શું છે? મારે કઈ જરૂર નહીં. અને હું ચોખ્ખું જ કહું છું કે તમે મને પગે લાગવા હોય પેલા તમારા માવતરને જો પગે લાગતા હોય તો પગે પડજો, નકર તમારો પાપ મને લાગે. પહેલું પદ પેલું માવતર. જયારે મા બાપ આપણું હતું ને તારે આપણે આ સંસારની અંદર છીએ. મારું એક જ, મારો ભગવાન એટલે મારું માવતર, મારો મા બાપ, પછી મારો રામદેવજી. કેમ કે મારું મા બાપ હતું તારે હું અહીં બેઠો છું. એટલે એવા ગુરુ ખોરો ને કે તમારે ટોચે બેસાડે, કે એવો ગુરુ ના ખોરતા કે તમને નેચે બેસાડે, ટોચે થળીએ લઈને બેસાડ દે. એવો ગુરુ ખોરો કે બેટા મેં નહીં જોયું એટલું તું જો. ગુરુ ગોરખનાથ કોણ હતો? એટલે શાસ્ત્રોનું જ્ઞાન તો હું લઈને બેઠો છું એટલે બોલવા બેઠો છું ભાઈ. શાસ્ત્રો વગર કઈ બોલાતું નથી. અત્યારે કોક શેરના માટે સવા શેર પેદા થયું હોય કે બાપુ તમે આ શબ્દ બોલે આનો અર્થ મતલબ શું? પણ એવું થવું જોઈએ કે આ બાપુ મેં કઈ પૂછી લીધું ભાઈ. 12 સાયન્સ કરીને બેઠેલો છે આ માણસ.